ગુજરાત સરકારે ઇન્ટરનેશનલ ગિફ્ટ સિટીને વિસ્તારવાનો ઇરાદો પડતો મૂક્યો છે। લોકસભા ચૂંટણી આચારસંહિતા સમાપ્ત થયાના બીજા જ સપ્તાહમાં શહેરી વિકાસ વિભાગે નિર્ણય કર્યો છે। શહેરી વિકાસ વિભાગ દ્વારા ગિફ્ટ સિટીને આસપાસના 5 ગામોમાં 996 હેક્ટરમાં વિસ્તારવાના નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યા હતા। રસ્તા અને જંકશનોના આયોજનો માટે ગિફ્ટ સિટી હેઠળના ખાસ શહેર તરીકે વિકાસ કરવો એ વ્યવહારુ ન હોવાથી 7 મહિનામાં જ યુટર્ન લેવાયો છે। આ નિર્ણયથી 996 હેક્ટર વિસ્તારમાં ગુડા મારફતે જ વિકાસ આયોજન તૈયાર કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીને વિસ્તારવા માટેનો સરકારે નિર્ણય કર્યો હતો। એટલું જ નહીં, ગિફ્ટ સિટીની આસપાસના 5 ગામડા એટલે કે 996 હેક્ટર વિસ્તારને 2 તબક્કાની અંદર ડેવલપ કરવાનો નિર્ણય કર્યો હતો। જો કે સરકારના આ નિર્ણયથી કેટલાક રોકાણકારોએ ત્યાં જમીન પણ રોકી દીધી હતી અને જમીનના ભાવ આસમાને પહોંચશે તેવી એક આશા બંધાઈ હતી। પરંતુ સરકારે તાજેતરની અંદર જે 996 હેક્ટર વિસ્તાર છે તેને ડેવલપ્ડ નહીં કરવાનો એક મહત્ત્વનો નિર્ણય લીધો છે। સરકારના આ યુ ટર્નથી અનેક જમીન રોકાણકારોના સ્વપ્ન રોળાઈ ચૂક્યા છે। પરંતુ સરકાર આ નિર્ણય કેમ લીધો તેના મુખ્ય કારણો જો જોવા જઈએ તો જમીન કપાતનો મુદ્દો છે। આ ઉપરાંત અનેક બીજા મુદ્દાઓ હોવાના કારણે સરકારને યુટર્ન લેવાની ફરજ પડી છે। જો કે સરકાર તો એકવાર બોલી અને પછી ફરી ગઈ, પરંતુ જે રોકાણકારોએ કરોડોની જમીન અહીંયા વસાવી છે અને બમણા ભાવ લેવા માટે જે રોકાણ કર્યું હતું તેમના સ્વપ્ન રોળાઈ ચૂક્યા છે। તો સરકારે ગિફ્ટ સિટી બાબતે નિર્ણયમાં યુટર્ન લીધો છે। ગિફ્ટ સિટીના સરકારના વળતા પાણી, જમીનના ઊંચા ભાવ જવાની આશાએ રોકાણકારોનું સ્વપ્ન રોળાયું। તો ગિફ્ટ સિટીના 996 હેક્ટર વિસ્તારને ડેવલપ કરવાનો સરકારે જે પહેલા નિર્ણય લીધો હતો ત્યારે આ નિર્ણયમાંથી હવે યુટર્ન લીધો છે। આ નિર્ણયને સ્થગિત કરવામાં આવ્યો છે। તો ગિફ્ટ સિટીનું વિસ્તરણ ગુજરાત સરકાર દ્વારા અટકાવવામાં આવ્યું છે। તો જમીનોના ભાવની આશાએ જમીનો ખરીદી જે લોકોએ તે લોકોનું શું તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે। ત્યારે ગિફ્ટ સિટીને વિસ્તારવાનો સરકારે નિર્ણય હાલ પડતો મૂક્યો છે। તો ગિફ્ટ સિટી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીના વિસ્તરણ અંગે સરકારનો યુટર્ન